નમસ્તે ખેડૂત મિત્રો, આજે રત્નાકરની ટીમ છે પાલનપુર ડિસ્ટ્રિક્ટની અંદર, જ્યાં બટાટાના ફિલ્ડની અંદર છીએ. ગામના એક પ્રગતિશીલ ખેડૂત જેમણે રત્નાકરનું ધરતીરત્ન વાવ્યું છે, એના સિવાય બીજા કોઈ પણ રાસાયણિક ખાતરો આપ્યા નથી બટાટાની અંદર. તો આપણે જાણીએ કે એમને અત્યાર સુધી 30થી 35 દિવસના બટેટા થયા છે, અત્યાર સુધી ખાલી ખાતર જ આપ્યું છે રત્નાકરનું ધરતીરત્ન. તો એમને જોઈએ, એમની વાત સાંભળીએ કે એમને શું પરિણામ મળ્યા છે. નમસ્તે ભાઈ. નમસ્તે આપણને રત્નાકરનું ધરતીરત્ન વાપરવાથી શું પરિણામ મળ્યા છે? સાહેબ, હાલ જે હું રાસાયણિક ખાતર વાપરતો એના કરતાં બી સારો ક્રોપ દેખાય છે. અચ્છા, અત્યાર સુધી તમે બટેટા વાવો છો તેમાં રાસાયણિક ખાતરો તમે નાખતા આવ્યા છો, અત્યાર સુધી તમે ખાલી રત્નાકરનું ધરતીરત્નમ જ નાખ્યું છે, તો તમને શું પરિણામ દેખાણા એ અત્યાર સુધી? 35 દિવસની અંદર જે છોડ છે એ સારો છોડ દેખાય છે અને રત્નાકર મને બહુ ફાયદાકારક લાગે છે. મેં કારણ કે પહેલી વાર જ રત્નાકર વાપર્યું છે, ઓર્ગોનિક ખેતી તરફ વાળવાના છે, એટલે પહેલી વખતે જ વાપર્યું છે. તો તમને આના સ્ટમ્પ મજબૂત દેખાય છે, એની સૂટ પણ ના, એના ક્રોપ છે, એના છોડ મજબૂત દેખાય છે, એના પંત સારા કરમાળા દેખાય છે અને બેઠકની સંખ્યા પણ સારી દેખાય છે. બેઠકની સંખ્યા તો જેવી બેસશે 35 દિવસ થયા છે, બાકી સારું છે. ઓકે, તો આવી અવનવી માહિતી મેળવવા માટે રત્નાકર ફર્ટિલાઇઝરની યુટ્યુબને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.